હાલેલુયા. ખ્રિસ્તી સોમો એરિઝોના અમેરિકાથી હું રમેશ તથા રૂથ આપ સર્વેને અમારી પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તથા પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર કરો. અને જો તમે કોઈ સલાહ સૂચન આપવા માંગતા હો કે તમારા કોઈ સાક્ષીના કોઈ વિડીયો પ્રસારિત કરવા માંગતા હો તો અમને અમારી ચેનલ પર તમે મોકલો તો અમે અમારી ચેનલ પર તેને પ્રસારિત કરીશું. વિશેષ આજના દિવસને માટે પરમેશ્વર પિતાનો આભાર માનતા આપણે તેમની સમક્ષ જઈ રહ્યા છે ત્યારે આજના દિવસનું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું વાંચન આપણે વાંચવાના છીએ. એ વાંચન વાંચવાને માટે, એ વાંચન સમજવાને માટે અને આપણા જીવનોને માટે આપણે ઉપયોગી બનાવીએ તેને માટે આપણે પરમેશ્વર પિતાની સહાય માગી લઈએ. આજના દિવસનું વાંચન પવિત્ર પુસ્તક બાઇબલ, તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 29મો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છીએ. 29મા અધ્યાયની 1 થી 30 કલમ હું એટલે રમેશ વાંચીશ અને 31 થી અંત સુધી રૂથભાઈ વાંચશે. તો આપણે બાઇબલ વાંચન શરૂ કરીશું. નિર્ગમન અને તેનો 29મો અધ્યાય. અને મારી આગળ યાજક પદ બજાવવા સારું તેઓને પવિત્ર કરવાની જે ક્રિયા તારે કરવી તે આ પ્રમાણે: એક વાછરડો તથા ખોડ વગરના 2 ઘેટાં તથા 2 ખમીર રોટલી તથા તેલમાં મોહેલી 2 ખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા 2 ખમીર પાપડ લે. તે તું ઘઉંના મેદાના બનાવ. વળી તેઓને એક ટોપલીમાં મૂકીને તું વાછરડો તથા 2 ઘેટાં સુદ્ધા તેમને લાવ. અને તું હારૂનને તથા તેના દીકરાઓને મુલાકાત મંડપના બારણા પાસે લાવ ને તેઓને પાણીથી નવડાવ. અને વસ્ત્ર લઈને તું હારૂનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ. ને એફોદના કારીગરથી વળેલા પટ્ટાથી તેની કમર બાંધ. અને તેને માથે તું પાઘડી મૂક ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ. અને અભિષેકનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ ને તેને અભિષેક કર. વળી તું તેના દીકરાઓને લાવ ને તેઓને અંગરખા પહેરાવ. અને તું તેઓને એટલે હારૂનને તથા તેના દીકરાઓને કમરબંધ તથા ફાડિયા બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજક પદ મળે. અને તું હારૂનને તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર. અને તું તે વાછરડાને મુલાકાત મંડપ આગળ લાવ. અને હારૂન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે. અને યહોવાની આગળ મુલાકાત મંડપના બારણા આગળ તું વાછરડાને કાપ. અને વાછરડાના રક્તમાંથી લઈને તેને તારી આંગળી વડે વેદીના સિંગ પર લગાડ. અને તું વેદીના પાયા પાસે સઘળું રક્ત રેડી દે. અને તું આંતરડા પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા 2 ગુર્દા તથા તેઓ પરની ચરબી લઈને તેમનું વેદી પર દહન કર. પણ વાછરડાનું માંસ તથા તેનું ચામડું તથા તેનું છાણ તું છાવણી બહાર અગ્નિથી બાળી નાખ. તે પાપાર્પણ છે. અને તું એક ઘેટો લે
અને તે ઘેટાના માથા પર હારૂન તથા તેના દીકરાઓ હાથ મૂકે અને તે ઘેટાને તું કાપ ને તેનું રક્ત લઈને વેદીની ચારે ગમ છાંટ અને તું ઘેટાને કાપીને તેના કકડા કર ને તેના આંતરડા તથા તેના પગ ધોઈ નાખીને તેમને તેના કકડા તથા માથા સાથે મૂક અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર. તે યહોવાને સારું દહનાર્પણ છે. તે સુવાસને અર્થે યહોવાને સારું હોમયજ્ઞ છે. વળી તું બીજો ઘેટો લે અને હારૂન તથા તેના દીકરાઓ ઘેટાના માથા પર હાથ મૂકે. પછી તું તે ઘેટાને કાપ અને તેના રક્તમાંથી લઈને હારૂનના જમણા કાનની ટોચ પર તથા તેના દીકરાના જમણા કાનની ટોચ પર તથા તેઓના જમણા હાથના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તું તે રક્ત ચોપડ ને તે રક્ત વેદીની ચારે ગમ છાંટ અને વેદી પરના રક્તમાંથી તથા અભિષેકના તેલમાંથી લઈને તું હારૂન પર તથા તેના વસ્ત્ર પર ને તેની સાથે તેના દીકરાઓ પર તથા તેઓના વસ્ત્ર પર તે છાંટ. એમ તે તથા તેના વસ્ત્ર અને તેની સાથે તેના દીકરાઓ તથા તેઓના વસ્ત્ર પવિત્ર થશે. વળી તું ઘેટાની ચરબી તથા પૂંછડી તથા આંતરડા પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુર્દા તથા તેમના પરની ચરબી તથા જમણી ખાંડ લે, કેમ કે તે પ્રતિષ્ઠાનો ઘેટો છે. અને 2 પોણી રોટલીની જે રોટલી યહોવા આગળ છે તેમાંથી તું 1 રોટલી તથા તેલમાં મોહેલી 1 પોળી તથા 1 પાપડ લે અને તે સર્વ તું હારૂનના હાથમાં તથા તેના દીકરાઓના હાથમાં આપ અને તું યહોવાની આગળ તેમની આરતી કરીને આરત્યર્પણ કર અને તેઓના હાથમાંથી તેઓને લઈને તું યહોવા આગળ સુવાસને સારું વેદી ઉપર દહનાર્પણ પર મૂકીને બાળ. તે યહોવાને સારું હોમયજ્ઞ છે. અને હારૂનની પ્રતિષ્ઠાના ઘેટાનો સીનો લઈને તું યહોવાની આગળ આરત્યર્પણને સારું આરતી કર અને તે તારો હિસ્સો થાય. અને પ્રતિષ્ઠાના ઘેટાનો આરત્યર્પણનો વાળો સીનો તથા ઉચ્છાલ્યાર્પણ વાળી ખાંડ જેની આરતી કરવામાં આવે છે ને જે ઉછાળાય છે, એટલે જે હારૂન તથા તેના દીકરાઓને હિસ્સે આવેલું છે તે તું પવિત્ર કર. અને તે હારૂનનો તથા તેના દીકરાઓનો ઇસ્રાયેલ પુત્રો પાસેથી સદાનો હક થશે, કેમ કે તે ઉચ્છાલ્યાર્પણ છે અને તે ઇસ્રાયેલ પુત્રો તરફથી તેઓના શાંત્યપણના યજ્ઞોનું ઉચ્છાલ્યાર્પણ થાય. એટલે યહોવાને સારું તેઓનું ઉચ્છાલ્યાર્પણ થાય. અને હારૂનના પવિત્ર વસ્તુ તેની પછીના તેના દીકરાઓને સારું થાય કે તેઓ તે પહેરીને અભિષિક્ત તથા પ્રતિષ્ઠિત થાય. તેને ઠેકાણે જે દીકરો યાજક હોય તે જ્યારે મુલાકાત મંડપ મધ્યે પવિત્ર સ્થાનમાં સેવા કરવાને જાય ત્યારે તે તેઓને 7 દિવસ સુધી પહેરે. આગળ વાંચીશું. અને તું પ્રતિષ્ઠાનો ઘેટો લઈને તેનું માંસ સુદ્ધા દગામાં બાપ અને હારૂન તથા તેના દીકરાઓ ઘેટાનું માંસ તથા જે રોટલી ટોપલીમાં છે તે મુલાકાત મંડપના બારણા આગળ ખાય અને જેથી પ્રાયશ્ચિત કરાય હોય તે વસ્તુઓ તેઓ ખાય.
એ માટે કે તેઓ પ્રતિષ્ઠિત થાય તથા પવિત્ર થાય. પણ તેઓમાંથી પારકો ન ખાય, કેમ કે તે પવિત્ર છે. અને જો પ્રતિષ્ઠાના માંસમાંથી અથવા રોટલીમાંથી સવાર સુધી કંઈ બાકી રહે, તો તું તે બાકી રહેલાને અગ્નિથી બાળી નાખ. તે ન ખવાય, કેમ કે તે પવિત્ર છે. અને હારૂનને તથા તેના દીકરાઓને મેં જે સર્વ આજ્ઞાઓ તને આપી છે, તે પ્રમાણે તું કર. 7 દિવસ સુધી તું તેમને પ્રતિષ્ઠિત કર, અને તું દરરોજ પાપાત્પરણનો પાછળનો પ્રાયશ્ચિત માટે ચઢાવ. અને તું વેદીને માટે પ્રાયશ્ચિત કરે, ત્યારે તેને તું શુદ્ધ કર. અને તેને પવિત્ર કરવાને માટે તું તેને અભિષિક્ત કર. 7 દિવસ સુધી તું વેદીને માટે પ્રાયશ્ચિત કર, ને તેને પવિત્ર કર. અને વેદી પરિશુદ્ધ થાય. જે કંઈ વેદી નડકે તે પવિત્ર થાય. હવે વેદી પર તારે જે ચઢાવવું તે આ પ્રમાણે: તું રોજ રોજ પહેલા વર્ષના 2 હલવાન હંમેશ ચઢાવ. એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ. અને એક હલવાની સાથે પાહીન પીલેલા તેલમાં મોહેલા એફાનો 1/10 મેદો લેવામાં આવે. અને પેયાપરણને તારું પાહીન દ્રાક્ષારસ. અને બીજો હલવાન તું સાંજે ચઢાવ. ને સવારના ખાધારપણ તથા પેયાપર્ણ પ્રમાણે તું તેને કર, કે તે સુવાસને અર્થે યહોવાને સારું હોમ યજ્ઞ થાય. તે પેઢી દર પેઢી યહોવાની સમ્મુખ મુલાકાત મંડપના બારણા આગળ સદાનું દહનાપર્ણ થાય. ત્યાં તમારી સાથે વાત કરવાને માટે હું તમારી મુલાકાત કરીશ. અને ત્યાં હું ઇસ્રાયેલ પુત્રોની મુલાકાત લઈશ. અને મંડપ મારા ગૌરવથી પવિત્ર થશે. અને હું મુલાકાત મંડપને તથા વેદીને પવિત્ર કરીશ. વળી મારી આગળ યાજકપદ બજાવવા સારું હું હારૂનને તથા તેના દીકરાઓને પવિત્ર કરીશ. અને હું ઇસ્રાયેલ પુત્રો મધ્ય રહીને તેઓનો દેવ થઈશ. અને તેઓ જાણશે કે હું યહોવા તેઓનો દેવ છું, કે જે તેઓને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે હું તેઓ મધ્ય રહું. તેઓનો દેવ યહોવા હું છું. પ્રભુ ત્યાં પવિત્ર વચનની પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીશું. પૃથ્વી જેનું પાયાસન અને સ્વર્ગ જેનું રાજ્યાસન છે, એવા અમારા આકાશવાસી પરમપિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા, દયા, ભલાઈ, પ્રેમને લઈને પ્રભુપિતા અમારા જીવનની અંદર આજે એક નવો દિવસ અમને મળ્યો. આજના દિવસને માટે પ્રભુપિતા તમે તમારા પવિત્ર વચનો અમને આપ્યા, એ અમે વાંચ્યા, અમે સાંભળ્યા. એ વચનો પ્રભુપિતા અમે વાંચીને સાંભળીને ભૂલી ન જઈએ, પણ પ્રભુપિતા અમે અમારા જીવનમાં ઉતારીએ અને હંમેશ તમારી સમ્મુખમાં રહીએ એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. આ વચનો સાંભળનાર કોઈ પણ ભાઈ બહેન જે તમારા વચનો સાંભળીને તમારી ગમ ફરે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. તમારો આવું ખૂબ જ નજીક છે, ત્યારે પ્રભુ પિતા અમે તમને મળવાની તૈયાર હોઈએ એવી પણ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ પિતા, જે કોઈ ભાઈ બહેન બીમાર હોય, તમારા તંદુરસ્ત સાજાપણ હાથના સ્પર્શ વડે તેઓને સાજાપણું આપો. દુઃખિત અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય, એક દુઃખિત કુટુંબને તમારો આત્મિક દિલાસો પૂરો પાડો બાપ. સ્નેહીજનના જવાથી એ કુટુંબમાં જે ખોટ પડી હોય એ ખોટને પણ પ્રભુ પિતા તમે ભરપૂર કરો. મારા દેશને માટે તમારી આશીર્વાદ આપો. આ દેશ અને આ દેશના રાજનેતાઓની પર તમારી આશીષ આવવા દો. પ્રભુ પિતા અમે શું માંગીએ? અમારા માગ્યા અગાઉ તમે તે સગળું જાણો છો, અને તે સગળા સારાવાના તમે તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો. તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. હવે પછી અમે તમારા હાથોમાં મુકાઈએ છીએ, અને ફરીને મળીએ ત્યાં સુધી તમે અમારી રક્ષા કરજો, અમારી સહાયતા મદદ કરજો, અમારી સાથે પાસે રહેજો બાપ. અમારી આ અરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાલવારના પાળ પર
તુલસી જડાયા ડટા ત્રીજે દિવસે પૂર્ણ સ્થાન પામ્યા. તેમના મીઠા ને પ્યારા નામો માંગતા સાંભળીને તેને માન્ય કરજો પિતા.